હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ YouTube ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેમાં પ્રકરણ 3 માહિતીનું નિયમન, જેમાં આપણે આ વિડિયોમાં ઉદાહરણ 4 ભણવાના છીએ। જો તમે મારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન કરી દો, અને જો વિડિયોની ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી બતાવી દો, જેથી તમે વિડિયો સ્પષ્ટ જોઈ શકાય। શરૂ કરીશું આપણે આગળ ઉદાહરણ 4। જોઈશું આપણે આગળ ઉદાહરણ 4। નીચે આપેલી સંખ્યાઓનો બહુલક શોધો। અહીંયા આગળ આપણને કેટલી સંખ્યાઓ આપી છે, આ સંખ્યાઓને આપણે શું કરવાનું છે? બહુલક શોધવાનો છે। શું શોધવાનું? બહુલક શોધવાનો છે। કેવી સંખ્યા આપેલી? 1 1 2 4 3 2 1 2 2 4 આવી સંખ્યાઓ આપેલી છે। આ સંખ્યાનો આપણે બહુલક શોધવાનું, તો શું કરીશું? સૌથી પહેલા તો જે સમાન સંખ્યા છે એને 5 પાસે ગોઠવીએ। સરખી સંખ્યાને 5 પાસે ગોઠવીશું। 5 પાસે ગોઠવીશું। તો 1 કેટલી વખત આપ્યા? 1 2 3, તો આપણે પહેલા 3 એકડા કરીશું। ત્યારબાદ 2 1 2 3 4, તો બગડા કેટલી વાર કરીશું? 4 વાર કરીશું। ત્યારબાદ 3 એક જ વખત આપેલો। ત્યારબાદ 4 1 અને 2, 4 કેટલી વખત આપ્યા? 2 વખત આપ્યા। આ રીતે આપણે એને ગોઠવી દઈશું ક્રમમાં, બરોબર। હવે બહુલક એટલે શું? તો જે સંખ્યા સૌથી વધુ વખત આપી હોય એને શું કહેવાય? બહુલક। તો અહીંયા આગળ આપણને દેખીતું છે કે 2 કેટલી વખત આપ્યા છે? 4 વખત આપેલા છે, માટે આપણે બહુલક કેટલો લઈશું? 2। કેટલો લઈશું? 2। તો લખીશું અહીં 2 એ સૌથી વધુ વખત આવેલ હોવાથી બહુલક 2 થશે। શું થશે? 2। બહુલક એટલે કે જે આપેલી સંખ્યા હોય એમાં જે સૌથી વધુ વખત આવે એને શું કહેવાય? બહુલક। તો આ રીતે આપણે ઉદાહરણ કયું જોયું? 4 જોયું। જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, આ વિડિયો તમારા મિત્રોને શેર કરો, અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો, અને વિડિયો કેવો લાગ્યો વિશે કમેન્ટ